કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો શું કે ભાઈ બંધ ये रहा मैं सबसे हसीन और सबसे जवां काली काली जुल्फों के रंग वाला काला गाड़ी सालों ने आज तक मुझे नहलाया नहीं है ना ही एक कपड़ा मारा है लेकिन आज इन सबके पास अचानक से डीजल और डीजल वॉश दोनों के पैसे जमा हो गए हैं उसमें से ये नमूना आज मुझे ड्राइव करने वाला है। આપણે કેવું વર્ષોથી આ ધંધામાં છીએ, તમે ચિંતા ના કરો. આવી ગાડી તો કેટલી ફેરવી નાખી એટલે ટ્રાવેલિંગ ડ્રાઈવરના ધંધામાં હું ઓછામાં ઓછા કહું ને તમે માની લો ને 10 વર્ષથી હોય છે આ ધંધામાં. પણ મારા કે અમુક નિયમો બનાવેલા છે કે આપણી સેફટી માટે જ છે. હવે પડીકી ખાવાની મને કેવું રાત ડ્રાઇવિંગ કરું ને એટલે હેબિટ થઈ ગઈ બે. જોકે તમારા લોકો ના ખાવી જોઈએ હવે હેબિટ પડી ગઈ એટલે શું કરીએ. પણ નિયમ એવો છે મારો કે જ્યારે બી પડીકી ખાઉં ત્યારે ગાડી હાઈવેમાં છેક પાછળ ઊભી રાખીને પછી જ વ્યવસ્થિત ખાવાની. અને કોઈ ના ભાવતું હોય તો ભાઈ કુન ના ગાડી ચલાવવામાં ડિસ્ટર્બ થાય ને એ મને જરાય પસંદ નહીં. સમજી ગયા ને? તો આ રીતનું મારું રહેશે. પણ ડ્રાઇવિંગમાં તમને બહુ મજા આવશે. તમે એમ કહો બીજી વાર ક્યાં જવું હશે ને પાઠભાઈ તમે જાઓ, અઢી રાતે તમે ફોન કરજો પાઠભાઈ તમે જાઓ પહેલેથી ઢંગ સીટ બેલ્ટ પહેરી લેજો. આ બી નિયમમાં મારું લખી લેજો ને સીટ બેલ્ટ વગર હું ગાડી નહીં ચલાવું. છોડ નહીં નીકળે એટલે ગાડી પકડીને બેઠો જાય ગાડી નીકળી જવાની એટલે પણ આ રસ્તા તો જો યાર પછી થોડું ધીરે ધીરે ચલાય ને પછી બહુ ખાડા ને બધું યાર ને ખોટું યાર વરસાદની સિઝનમાં આજ એટલે જ હું કહેતો તો ઉનાળામાં જઈએ આપણે. હું આટલું બધું પણ બીવા લ્યા જે મોમેન્ટનો એન્જોય કરો આમ કરી લઈશું ત્યારે આવીશું આમ કરીશું. આ મર્દોની મહેફિલમાં થોડો છે ને જીગર બહાર કાઢીને રમ. એટલે રસ્તા એવા ને એટલે બાકી મને એવું કઈ નહીં યાર. કાંઈ નહીં ફાટતી એમ એવું ये अलग अलग प्रजाति के लोग यहाँ जमा हुए हैं मेरा तो दिल ही मचला जा रहा है। એ સીટ બેલ્ટ પહેરી લેજો આગળ ઊભા છે અહીંયા આ બમ્પ પછી આવશે. ચા પાણી માટે ઉભા રહીએ કે હા રાખીએ ઉભા રાખીએ. આ હોટલે લઈ લો. ના ત્યાં ના ઊભી રાખે. કેમ? સીધી જવા દે. આ રસ્તો ફૂટશે ને ત્યાંથી લેફ્ટ લેવાનો. એટલે અહીંયા આટલી બધી ગાડીઓ ઊભી ના અહીંયા તો બધી કેટલી બધી ભીડ અહીંયા ના પીવાય લ્યા. મસ્ત જગ્યા બતાવો. આ તો બધી કેવી હોય બળી પેલી રિપીટ થતી હોય ચા. આપણે એકદમ હું તને ને ચોખ્ખા ગાયને ઘીનું પેલું દૂધ આવે ને એનામાં પીવડાવું તને. આપણે હવે કલાકનો રસ્તો બાકી હોય જો આ બે બમ્પ જાય ને પછી એમ જમણે લેવાનું છે. ના મેપ પણ ના કરીશ. મેપ પણ ના કરી રસ્તો ના ખાવ પડે. બુક કરેલી અરે નવો રસ્તો બનેલો આમાં ના આવે. તું ફોન મેલ દે ને હું જોયેલો હું નહીં બેઠો 25 વર્ષથી આવું. પણ રસ્તો બરાબર આપણે જે બુક કરી હતી ને હોટલ કાલ પાડતું જોયું. અરે પણ એમાં કેવું નવો રસ્તો બન્યો ને તો આ મેપમાં નહીં આવે એટલે એ મને જ ખબર આવે. મેં ફોન કરીને પૂછ્યું વાત થઈ ગઈ એવું જ પૂછાવડાવી દઉં તું મારા કાકા જેવું વાત કરાવું. ડાબે જવાનું કે જમણે જવાનું સીધા જ જવાનું હોય આપણે. એટલે આ મારા પછી નીચેથી લેફ્ટ લેવાનું. જે હોટેલ બુક કરી એ જમણે એનું શું કરવાનું? ત્યાં નથી જતા આપણે. એટલે ભાઈ એ ચણા ચોળ ગરમ લાવ્યો લે. આમ જોઈ લે મોઢું આયા છે યાદગીરી. હા ફતેહ સાગર એક ઉપર આવીને ભાઈ ચણા ચોળ ના ગઈએ તો શું કામ? યાદગીરી એટલે હેણ વિજય હું આખો દિવસ ગેમ રમ કરે આ લાસ્ટ જ છે. એટલે ભાઈ શું લાસ્ટ કઈ ટ્રીપ પતી હશે મારા ભાઈ. એ સાલાની દાદાગીરી. બે માહોલ થી એન્જોય કરવી જ્યાં લોકો જો ભાઈ વાંહે ફુવારા જો ભાઈ આ જો પહાડો જો પતી ગયું પતિ જ જાય ને લે આ કઈ જાય. આ પેન્ટ ભીનું થવા આવ્યું. પણ ખાડા એવો રસ્તો યાર આ જો તો ખરી હવે આ સિંગલ પટ્ટી રોડ હમણાં આમેથી કોઈ આ શું કેવું મારે જવા દે ને. અરે આટલું બધું લે તું આટલું તું મનમાં આવી રીતે ભરીને ફરે તો લે કેવી રીતે એન્જોય કરી શકીશ? મારું કેવું એટલું ખાલી થોડી પાડતા ધીમી ચલાય ને મારા ભાઈ જો આ સિંગલ અરે તો પટ્ટી રોડ ક્યારે પહોંચી રહીશું? આ ભાઈને નવી રજા લેવી પડશે. બધાનું વિચારવાનું હોય કે નહીં? આપણી ફેમિલી આપણા પર ડિપેન્ડન્ટ છે. સપોઝ આપણા બધા ઘરમાં કમાવા વાળા આપણા જ પર્સન છે. હવે આપણી ભૂલ ના કોઈના ભૂલના લીધે આપણને કંઈક થઈ ગયું તો આપણે ફેમિલીની જવાબદારી કોણ લેશે યાર? અરે તો આવા આકસ્મિક સંજોગો માટે તો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ લેવાય ને. ટર્મ ઇન્સ્યોરન્સ અલે આ એક ફાઇનાન્શિયલ સેફટી નેટ છે. અગર તને કઈ થઈ ગયું તો આ તમારા પરિવારને કરોડોનું કવરેજ દેશે. કરોડ પણ આ તો મોંઘું હશે ને પણ. એટલે સુપર અફોર્ડેબલ છે. 699 મહિનાથી સ્ટાર્ટ થાય અને તને કઈ થઈ ગયું તો તારા પરિવારને કરોડોનો સપોર્ટ મળશે. અને આ ડિસિઝન લેવામાં લેટ ના કરતો. આ વસ્તુને ટાળીશ નહીં કેમ કે જેટલી ઓછી ઉંમરમાં લઈએ ને એટલો જ ફાયદો વધારે થાય ને આગળ કામ આવે. પણ આમાં યાર ટર્મ ઇન્સ્યોરન્સ માટે અલગ અલગ વેબસાઇટ પર ચેક કરો કોની પર વિશ્વાસ કરો કોની પર ના કરવો યાર. એટલું બધું ડાપણ કરવાની જરૂર નથી. બસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણે બરાબર એની ઉપર ક્લિક કરો ને ત્યાં બધા ટ્રસ્ટેડ ઇન્સ્યોરન્સ પાર્ટનર એક જ જગ્યા ઉપર મળી જશે. અને ઓનલાઈન લઈશ ને તો 15% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તો ડેર મત કરો, અભી લિંક પર ક્લિક કરો કેમ કે આ પરિવાર કા ફ્યુચર સિક્યોર કરો. ડન છે.
આઈ ગયું ભાઈ, ચલો લે. તો આજ તું ધીરે જ ચલાવજો હો પાર્થ. અલે આઈ ગયું, હું ધીરે ચલાવ. ઓ ભૈયા, એટલે તું આ ગેમ નહીં રમતો? અરે કરને ઇન્સ્ટોલ, મજા આવશે. ડીઓ માં રમીએ. શું આખો દિવસ गेम ना गेम. भैया हाँ, तीन चाय और नाश्ते में क्या है? हाँ पौवा बेटे का लेके आओ. નહીં પૌવા કેન્સલ કરી દો. કેમ? ખાલી ચા રાખો. અલ્યા ભાઈ મને ભૂખ લાગી યાર. અરે પૌવા ખવડાવો ને, અહીંયા મસ્ત ગલીમાંથી આમ જઈએ ને તરત ફ્રેશ બનાવે ત્યાં. તો ફ્રેશ અહીંયા બધા ફ્રેશ જ અહીં બનાવે. નહીં મજા આવે, નહીં મજા આવે, અહીં સમજ નહીં મજા આવે. સાચું કહું, અહીં નહીં મજા આવે. ચા બી બે જ કરાવડાવો. ના. ખાલી જીપ પલાળ દો, આગળ મસ્ત ચાનું બી કરાવડાવું. યાર ક્યો અહીં નહીં મજા આવે, સમજ. સાચું કહું, નહીં મજા આવે. બે જ કરજો. અહીં નહીં મજા આવે, સમજ. બે ચા ફટાફટ આવવા દેજો પણ. નહીં મજા આવે અહીંયા. એટલે હા, એન છોડ, તું ગેમ ઇન્સ્ટોલ કરી દે ને. અલ્યા નહીં કરું, મારે આગળ જાવ યાર તમે. ચલો તો બહુ ઠંડુ, આમાં તો મરી જ જવાય. આપણે બીજે ક્યાંક જઈએ નાવા. પેલબાજ વધારે ગરમ હશે, ત્યાં ટ્રાય કરજો. બે જતી ને વિજ્યા, આમ તો જો ખાલી આ કુદરતી દ્રશ્ય ગજબ નહીં યાર. બધી પબ્લિક જો ઉપર જાય. અલે પાર્થે, આ તો પેલો બાહુબલી હિલ છે. આ લોકો ઉપર ચડ્યા ને, પેલી બાજુ નજારો છે. પેલું આપડે નતા શું કહેવાય, ચિત્ર દોરતા બે પહાડ વચ્ચે સૂર્ય, કુદરતી દ્રશ્ય દેખાય. અચ્છા આપણે ઊંધા ઉભા છીએ, ઓલી સાઈડ જવાનું. એટલે હેડો જે મારે તો જોવું જ છે. ફરીને જવું પડશે. ના ત્યાં નથી જતા આપણે. કેમ? આ તો બધાય જોયું હોય. લે તું તારા બ્લોગ ખોલીને જોય ને તોય આમાં હશે આ બાહુબલી હિલ છે. તો જઈએ ને આપણે. ના આપણે જે ના જોયું ને એ જોઈએ. હિડન ટાઉન તમને બતાવું. આ પેલું જેમ્સ કહેવાય ને, હિડન જેમ, એવું અનટચ લોકેશન મેં જોઈ. ચલો તમને બતાવું. અહીંથી નીકળી આમે પડી જઈશું ને તો આ જોતો ખરી પાણી આવે. હટ ફટ, એક આ ફટ્ટુ ને એક આ પકાવ જોરદાર. હું તમે તો યાર પણ અહીં નહીં મજા આવે, અહીં નહીં મજા આવે, સમજો. ચલો અહીં નહીં મજા, અહીં ના ઉપર રહીશ, અહીં નહીં મજા આવે. ચલ. તારા પપ્પાએ વિચારવા હતું નહીં મજા આવે. આમાં આપણે એવું કેપ્શન મૂલશું, દો ભાઈ દોનો તબાહી. લા એવો તારો ને વિજયાનો પાડ દઈએ. હા ચલો અલ્યા પણ આ તો ગેમ માંથી ઊંચો જ નહીં આવે ભાઈ. તો તું એકલું લખજે, એક ભાઈ એક તબાહી એવું. પછી મને બી એક સિંગલ પાડી દે. અરે યે ચલો બીજે જઈએ હવે. આ લોકેશન સારું હોય, ખાલી મોઢાનું જોવું પડશે. આમ આવતા રહો. અરે શિટ. અરે કિતને કા દિયા? 20 રૂપિયાનો 20 રૂપિયા. લઈ લો. શું લીધું? અરે આ બુદ્ધિ તારે ખાવું છે? ના અહીં નહીં, આગળ ખવડાવું છું. અલે આમાં સેમ જ આવે આ કલરનું નહીં લેવા, અરે વ્હાઈટ ગેમ કલર, પતી એક થઈ જાય. વ્હાઈટ કલરનું લઈશું. પણ સેમ જ ના આવે. એસન્સ વધારે આવવાના. એક વસ્તુ આમાં સુગર આવા. એક વસ્તુ તે નોટિસ કરી, આની દાદાગીરી ચાલવાની. એને જે ખાવું હોય એ જ ખવડાવો. હવે નહીં લાવવાનું. પાંડા દેખાય ને મારું આખો એ દેખાડે. મને આઈ જા મારા ભાઈ આઈ જા. આ થોડું આગળ ઉભો રહો લે, મારા ભાઈ પડી જાવ. પાછળ જોતો કરી આ યાર. ચલો આવું કરે છે લે. અલ્યા જો તું કેટલું ઊંડું છે, હમણાં પડી જાય કઈ બી થાય. બીજા આમ રે. જતીનભાઈ, આ 1 2 3 4 ખપાવની એંગલ છે. ને આગળ રહો તોય લે. ખંડનું સપાટ. એટલે આગળ રહો, અત્યારે બધું કેવું બનાવે ખબર નહીં પડતી તમને. અરે આખું ગામ અહીંયા 150 જણ ઊભા છે ને શું તમારી ફાટે? વધારે લોકો હોય ને ત્યાં જ ડખા થાય છે. હજુ કહું છું. અને તો આ મર્દોની મહેફિલમાં આનું શું કામ? હા તો ભાઈ કાઢો. અરે હું આગળ ઉભો રહું ને પણ આગળ ના ચાલે યાર. હા, અહીંયા હરખો આમ આય. બે ઓલું જોયું તે કુશલે? આમ જોયું? પહાડો ને જોતો ખરે કેવું કુદરતે કેવી કરામત કરી. એ વિજય હે ફોટા પડાવા. ક્યાં ઉપર જઈએ છીએ? શું 5 મિનિટ આ રે તું. मैं एवरेज ना दूं तो भी चलेगा, पर इसकी केडी का रेशियो कभी भी कम नहीं होना चाहिए. ઓહો ભાઈ આપણા ગ્રુપમાં છે આ પીળા ચશ્મા વાળો ભાઈ. બાબા મસ્તી ના કરીશ ભાઈ, મને પાછળ જોવામાં પ્રોબ્લેમ પડે. એ મારો ભાઈ પણ છે. એ તો મસ્તી ના કરો, એને ના પાડો ને યાર. અરે જોડે આવ્યો તો થોડો. અરે પણ મને ગાડી ચલાવવામાં તકલીફ પડે, બા આગળ ઠોકાઈ જાય યાર. ઓહો ભાઈ એ આને સમજાવો ભાઈ. આ કોનો છે આ બાળક? આ મારો ભાઈ પણ નથી હો. આ નથી મારો. ભાઈ તું ગીત ગાવ તો તું જ વગા લે, તું જ ગા લે, મારા નહીં. અલ્યા પણ એમાં તને ગાડી ચલાવવાનું શું તકલીફ? ભાઈ મને ગાડી ચલાવવાની મારા સોંગ જોઈએ અને મારી મહેફિલ જોઈએ ભાઈ. કેમ ઊભી રાખી? કેમ ઊભી રાખી ભાઈ હવે? અલ્યા ભાઈ પેશાબ કરવા જાય કે નહીં માણસ યાર? 5 મિનિટ તો શાંતિ રાખો. તો એણે કીધી ત્યારે કેમ ઊભી ના રાખી? ત્યારે મને નથી લાગી ને. થોડી વાર. હું અહીંયા ઊભી રાખું ત્યારે જ જઈ આવવાનું દરેક જેને જવું હોય ને એને. ઓ ભાઈ જલ્દી કરો ને ભાઈ એનો. ભાઈ મોડું થશે ને ભાઈ, રાતની હાજરી મારી ડબલ ચડશો કહી દઉં પહેલેથી. અરે ભાઈ 12 વાગ્યા પહેલા પહોંચી જઈશું ઘેર. હાની ડબલ હાજરી ચડાવ. પહોંચી જઈએ તો બરાબર, ના પૂછે મોડું થયું ને તો ડબલ હાજરી થશે ભાઈ રાતની. હા ડ્રાઈવર સીટ તો માવલ છે લે. ભાઈ સીટ બેલ્ટ પહેરા ભાઈ. એ ભાઈ ઓ મિત્ર, ના નથી અલાઉડ હાઈવે ઉપર. આ શેના માટે આ છત્રી છે? હાઈવે ઉપર અલાઉડ નથી. હું ગાડી ઊભી રાખું ને હોટેલે જ્યાં જગ્યા ઊભા રહીએ ત્યાં હું તમને ખોલી દઈશ, ત્યાં તમારે જેને ઊભું રહેવું ઊભા રહેજો. કોણ પાદ્યું ગાડીમાં? ઓ ભાઈ
આ કોણ બાજુ યાર? નહીં મેં નહીં કર્યું. કેસે તો ખરો એના લાગી છે કે યાર આ લોકો તમને કોઈ સેન્સ જ નહીં યાર. બસ એ, હવે સાઈડમાં હું નહીં પાડ્યો યાર. આઈ જવા આઈ ગયા સાઈડમાં રાખ સાઈડમાં રાખ આ બસ બહુ યાર. જોરથી બોલા તમારથી પાત નહીં નીકળી જાય ને. ના ના બહુ જ ગંધ માર ભાઈ. 5 મિનિટ ઊભી રહેશે ભાઈ, નીકાળી દઈશ હું હા, ગાડી. ગયા. પછી નહીં ઊભી રહે કહી દઉં. અહીં ઊભી રહે એટલે એવું થોડી હોય જરૂર હોય ત્યારે ઊભી રહેવાય એવું ના કરો ટ્રેનમાં ના આવે આપણો ભાઈબંધ છે લે, પાધ્યા. અરે હા કુશાલ કેમ છે? મજામાં? અહીં બેઠો એટલે એવું ના હોય ના ના એવું કશું નહીં. જાઓ ને એન્જોય કરો ને. એવું ના કરે લે, બાપડાને છી આવતી હોય, પીતી આવતી હોય, કરવા દેવાનું. હા કરો કરો કઈ વાત નહીં. એન્જોય કરવા આવ્યા છીએ. હા શાંતિ શાંતિ ટાઈમ લો. કેટલી વાર છે તો પૂછતો અલગ થઈ હરખી ધોઈ ભાઈ. ગયું. ચાલે જલ્દી દવા બોટલ જમા આવી કરે. દવા જમા કા ફટાફટ. કે પૂછતા હોય. પાધ્યા, મોજમાં ને? કોને કહે? ડ્રાઈવર કે એને નહીં ખબર પડે એને ડ્રાઈવર બોલાય તો જ ખબર પડશે. હા ભાઈ, ચા. તો આ ચા છે. ના લઉં લે. અલે આ શું કરે લે તું? ચા ભરું છું કેમ? તો આખી ટ્રીપમાં આવ્યા ત્યારનો ચા કરું છું તો ચા તો પીવડાવતા નહીં હવે આખી ટ્રીપમાં આમાંથી જ પીશું બે ના કરે. આમાં એક કામ કર, બીજા 4-5 કપ એક્સ્ટ્રા લઈ લેજે ખાલી. હે તો તમે લોકો પી જશો એમ ને એમાંથી ભાઈ રસ્તા તો જુઓ જે થયા છે ભાઈ. પહાડો ને પહાડો. એ આ જગ્યા તો જો ભાઈ. ભાઈ ફોટો પડાવશો કે નહીં ભાઈ? હા એમાં રસ ખરી હો. મારો પાડી દેજો ભાઈ, ઊભી રાખું. અરે અમે કે ઉતરી જ જો. હા ખોલું જ છું ફટફટ. જતી ના તું આમાંથી ઉતરજો. પેટમાંથી શું હાઈવેમાં જો. ફોટો ફોટો ફોટો. અલ્યા ભઈલા એવી કઈ બીક નહીં લાગતી મને યાર તું તો યાર હા પણ पर मैं कर भी क्या सकता हूँ मैं तो सिर्फ एक कार हूँ साइड हमेशा सही चुने वरना किसी के घर का चिराग सड़क पर ही बुझ जाता है શું કે ભાઈબંધ, જો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમદાવાદી મેન. અને ડોન્ટ વરી જતીનભાઈને કશું નહીં થયું, પણ બી અવેર, તમારી જોડે પણ આવું થઈ શકે છે તો ધ્યાન રાખજો. તો તમે તમારા ફેમિલીને સિક્યોર કરવા માટે બેસ્ટ ટર્મ પ્લાન તમે જોઈ શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાકી જો વિડીયો ગમે તો ફટાફટ કમેન્ટ કરી દેવાની. નવો પાર્ટ શું બનાવવું એ બી તમે કમેન્ટ કરી દો. મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. સોરી બેન